નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. યુરોપમાં આગ ઓકતું આકાશ. ફ્રાન્સમાં 1000 લોકોના મોત થયા છે. તિરુમાલામાં પોતાના કેસ સમર્પિત કરવાની સદીઓ જૂની પરંપરાનું અનંત અંબાણીએ પાલન કર્યું છે. માલિકી સાબિત ન કરી શકતા રેલવેનો ₹55 લાખની વસૂલાતનો દાવો નામંજૂર થયો છે. 2025ના જૂન માસમાં 10 ઇંચ અને આ વર્ષે માત્ર 1.5 ઇંચ વરસાદ. હવે આશ્વાસન, લોલીપોપ નહીં, પહેલા લેખિત ગેરંટી પછી જ મંત્રણા થશે. જેતપુર અને મોરબીના ખેડૂતોએ સરકારના આમંત્રણને ફગાવ્યું છે. વનતંત્રનું ગુપ્ત ઓપરેશન. રેવન્યુના સિંહોનું જંગલમાં પરાણે સ્થળાંતર. અમદાવાદ સીપીની નિમણૂક સાથે આઈપીએસની બઢતી બદલીઓ આવશે. ડાંગના 18 વર્ષના સાયબર સુરક્ષા સંશોધકે નાસાની સિસ્ટમમાં ખામી શોધી કાઢી. કેતનનું ડમી બોડી બનાવી ક્યાંથી કેવી રીતે ધક્કો માર્યો તે રિક્રિએટ કરાયું છે. ઈરાને બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનનો ભંડાર ખડક્યો. ચીન ભારે મુશ્કેલીમાં. છેલ્લા 6 મહિનાથી અર્થતંત્ર ઢળતું રહ્યું છે. ભારત માટે નવી તકો. ધોરણ 10માં વોકેશનલ વિષય રાખનારા વિદ્યાર્થીઓ માટે હવે 8 વિષય ફરજિયાત. ઉચ્ચ અધિકારીઓને ફાળવેલા પ્લોટો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પાસે વર્ષ 2019માં પ્લોટ ફળવાયા હતા. ખોડિયારનગર ખાતે ડ્રેનેજની કામગીરીથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ચોમાસું ખોવાયું. જૂન અંત સુધીમાં છેલ્લા 12 વર્ષમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ. રાજકોટ ખીરસરા પાસે બનાવાશે 200 એકરમાં 30,000 નંદીને રાખી શકાય તેવો વિશાળ આશ્રમ. રામ મંદિરમાં દાનચોરી મામલે તમામ 8 આરોપીઓના ઘરે દરોડા પડાયા છે. છાણી કેનાલ પર 20,000 સોલર પેનલ નકામી થઈ. બદલી તો વીજ ઉત્પાદન 25,000 યુનિટથી વધી 45,000એ પહોંચ્યું. આજવાનું સ્તર 8 વર્ષમાં સૌથી ઓછું. પાલિકાએ 9 દિવસમાં નર્મદાનું ₹1.13 કરોડનું પાણી ખરીદ્યું. MS યુનિવર્સિટીમાં પ્રવેશનો ચોથો રાઉન્ડ પૂર્ણતાના આરે. 90% બેઠકો ભરાતા જુલાઈથી સત્ર શરૂ થશે. લાંચ કેસમાં મહિલા પીએસઆઈ ભૂગર્ભમાં. એએસઆઈ સહિત બંનેના ઘરે સર્ચ ઓપરેશન. દાહોદના કતવારામાં અમદાવાદના માહિતી વિભાગના કર્મીઓની બસ પલટી. આ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે. શૈક્ષણિક ગુણવત્તા. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટને પાછળ રાખી ભાવનગર 7મા ક્રમે પહોંચ્યું છે. વિશ્વામિત્રીની સમયાંતરે કાટમાળ. નિઝામપુરાથી કલાલી સુધીના 1.50 લાખ લોકો પાણી ભરાવાના ભયથી ચિંતિત બન્યા છે. સુરતમાં સંપૂર્ણ MMF ચેઇન હોવાથી 10 થી 15 બિલિયન ડોલરનું એક્સપોર્ટ કરવા સક્ષમ ચેમ્બર. રાઉન્ડ ઓફ 32માં આફ્રિકાના દેશે 9 દેશ, એશિયાના માત્ર 2 દેશ. T20 આયર્લેન્ડે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને 2-0થી ક્લીન સ્વીપ આપી છે. મલેશિયા ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળા વચ્ચે પામના વૃક્ષ વાવવાની તૈયારી કરી રહ્યું છે. આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી સહિતના વિષયે મંત્રી, નિષ્ણાંતો, ઉદ્યોગપતિઓ
મંથન કરશે. પોલો ક્લબમાં ડેમોક્રેસી પ્રથમવાર પ્રમુખ વીપી સહિત તમામ 9 સભ્યો એક જ જૂથમાં. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા ઈરાન હુમલા વધતા શાંતિ કરારને ખતરો. ભારતનો અભિગમ હિન્દ મહાસાગરને તકોનો મહાસાગર બનાવવાનો છે, પીએમ મોદી. સખત ગરમીને કારણે ફ્રાન્સમાં મૃત્યુઆંકનો મોટો વધારો. પુણે હત્યા કેસ પોલીસે લોહગઢ કિલ્લા પર ઘટના રીક્રિએટ કરી છે. આણંદમાં હજારો વિદ્યાર્થીઓના હાથમાં હજુ પુસ્તક આવ્યું નથી. કાકાએ ભત્રીજીની કુલ્હાડીના ઘા ઝીકીને કરણપીત હત્યા કરી છે. સંતરામપુરના ધમોતના મોય ગામે જમીન વિવાદમાં લોહીની હોળી રમાઈ છે. ખેડામાં વાવણી લાયક વરસાદના અભાવે ખેડૂતોના ચહેરા પર ચિંતા વ્યાપી ગઈ છે. લામડાપુરા કુનપાડ રોડ પર કેમિકલ કચરામાં આગથી દોડધામ. જીપીસીબીની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે. નડિયાદ મનપામાં સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણયોની સત્તા કમિશનરને સોંપી. ચરોતરના ઉદ્યોગોને લિક્વિડ લાઇન અને વીજળી આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટું પીઠબળ મળશે. ફીફા વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજના અંત સાથે રાઉન્ડ ઓફ 32ની મેચ નિર્ધારિત. જોર્ડનને હરાવી આર્જેન્ટિનાનું ગ્રુપ સ્ટેજમાં ક્લીન સ્વીપ. ઉંડેરા ગામે જૂની અદાવતમાં ધીંગાણું. સમાધાનના બહાને યુવક પર હુમલો કરાયો. વડોદરા સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ કરાઈ છે. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી. વીજ થાંભલે કામ કરતા શ્રમિકને કરંટ લાગતા ઈજાગ્રસ્ત થયો છે. સોનાર કોઈ પાસે વીજ કામમાં સેફટી સાધનો વિના શ્રમિકને થાંભલે ચડાવાયો હતો. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. હિન્દ મહાસાગરને લઈને ભારત માટે સેશલ્સનું વિશેષ સ્થાન, પીએમ મોદી. 6.1ની તીવ્રતાના ભૂકંપે જાપાનને પણ હચમચાવ્યું. સપ્તાહમાં વિશ્વમાં 11 ભૂકંપ. ઇકો અને દારૂ ભરેલી ગાડી ડભોઈ પાસેથી ઝડપાઈ. ₹4.42 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે. દંતેશ્વરની જનપતનગર સોસાયટીમાં દારૂની મહેફિલ દરમિયાન મહેફિલમાં અપશબ્દો બોલવાની ના પાડતા ટોળાનો યુવક પર ચાકુ તેમજ પાઇપથી હુમલો. ગુજરાત વાઇબ્રન્ટ સમિટનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવશે. સ્માર્ટ સિટી બન્યું છતાં પણ દાહોદમાં અનેક સમસ્યાઓ. છુટકારો ક્યારે? નાગરિકો આ સવાલ પૂછી રહ્યા છે. દુલ્હન અને વચેટિયા સાગરીતોએ બોડીદ્રા ખુર્દ ગામના યુવકને ₹2.50 લાખનો ચૂનો ચોપડ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા પછી પણ તેલ સંકટ ચાલુ રહેશે. 4 મહિનામાં 1.15 અબજ બેરલનું નુકસાન. ભારત વિવિધ ક્ષેત્રોમાં સતત નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે, મોદી. યુપીમાં 24 કલાકમાં 7 એન્કાઉન્ટર. 2 મોસ્ટ વોન્ટેડ ગુનેગારો માર્યા ગયા છે. અધિકારીઓના મકાનો પર બુલડોઝર ફેરવાયું. લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ. મંદિરમાં પાણી ઘૂસ્યા. શહેરના ગોત્રી હરિનગર બ્રિજ નીચે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. હિન્દ મહાસાગર અવસરોનો મહાસાગર બનશે, પીએમ મોદી. ફ્રાન્સના આરોગ્ય વિભાગનો ઘટસ્ફોટ. ગરમીના મોજાથી 1000થી વધુ લોકોના મોત નીપજ્યા છે. પોલો ક્લબની ચૂંટણી. ટીમ ડેમોક્રેસીનો વિજય. એસીઈ પેનલનો વ્હાઇટ વોશ.
વૃદ્ધના ગળામાંથી સોનાની ચેઇન કઢાવી એક્ટિવા ચાલક જઈને ફરાર થઈ ગયો છે. તરુણી સાથે જાતીય સતામણીના કિસ્સામાં આરોપીને 3 વર્ષની સજા ફટકારાઈ છે. શહેરમાં ગરમીમાં દિવસે જાહેર સ્થળોએ જવાનું લોકો ટાળી રહ્યા છે. જીકાસના ચોથા રાઉન્ડ આજે પૂર્ણ થશે. 2.14 લાખે પ્રવેશ લીધો છે. મહેસાણા સ્ટેશન પર મહિલા ટીટીઈ અને મુસાફર પરિવાર વચ્ચે મારામારી. જાહેરમાં કેક કાપી રહેલા યુવાનોએ કાર પર પથ્થરમારો ચલાવી કાર ચાલકને માર માર્યો. નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં રોજિંદુ ઠલવાતું 25 કરોડ લીટર પાણી. રોનાલ્ડો ફેલ. કોલંબિયા પોર્ટુગલ મેચ ડ્રો થઈ છે. બીજી ટી20માં ભારતને 1 રને હરાવી આયર્લેન્ડે 2-0 વ્હાઇટ વોશ કર્યો છે. અમેરિકાના ઈરાનના 10 લશ્કરી સ્થળો પર હુમલો કર્યો છે. વેનેઝુએલામાં સતત મળી રહેલા મૃતદેહો કુલ મૃત્યુઆંક 1400 ને પાર પહોંચ્યો છે. મધ્ય ગુજરાત બન્યું કૃષિ અને પ્રવાસનું પાવર હાઉસ.